વાંકાનેર આમ આદમી પાર્ટીમાં ભંગાણ, 20થી વધારે કાર્યકર્તા તથા હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે વાંકાનેર પંથકમાં રાજકીય સળવળાટ સાથે વિવિધ પાર્ટીના નેતાઓ રાજકીય ચોકઠા ગોઠવી અંદરખાને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. ત્યારે જ વાંકાનેરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડતા 20થી વધારે કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. જેમાં વાંકાનેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદાના હસ્તે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાંથી યાકુબભાઈ માથકિયા, તાલુકા પંચાયતના 2 પૂર્વ ઉમેદવારો ઇરશાદભાઈ બાદી, નજુભાઈ કડીવાર, શાકીરભાઈ, મહેબૂબભાઈ ખીજડીયા, સાયરાબેન, ઇસ્માઇલભાઈ દલડી, મહેબૂબભાઈ લુણસરિયા, ઇલ્મુદ્દીનભાઈ કડીવાર, મંજુરભાઈ સેરસિયા, યાકુબભાઈ સેરસિયા સહિત 20થી વધુ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આ તકે કોંગ્રેસ અગ્રણી શકીલ પીરજાદા, ગુલામભાઈ પરાસરા, ડોક્ટર રૂકમુદ્દીન માથકિયા, વનરાજભાઈ રાઠોડ સહિત સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા તમામને પાર્ટીમાં આવકારી અભિનંદન પાઠવ્યા હતા.